ઝાડ છે? ખબર નથી પડતી શાનું ઝાડ છે. લીંબોડી છે. આ હેનું ઝાડ છે? જાસૂદ. 3 જાતના જાસૂદ છે. કયા કયા કલરના? પીળો, લાલ અને વ્હાઈટ. મયુરભાઈ, આ ઝાડ કયું છે? આ ઝાડ તો મને નથી ખબર. આપણે કોમેન્ટમાં પૂછી લેશું યુટ્યુબમાં. સાચી વાત ને? કોમેન્ટ કરો કે આ હેનું ઝાડ છે. આ મોગરાનું ઝાડ છે. હા, મોગરાનું ઝાડ છે. ઓકે ઓકે. આ ઝાડ નવું છે પણ ખબર નથી આનું. આને શું કહેવાય? તમને નથી યાદ? આને યાદ કરો પડ્યો. આ પોપૈયાનું ઝાડ છે. પપૈયાનું નથી. હું યાદ કરાવું? હા, કરાવો. આ છે આપણું સુરણ. પુરણધામમાં વાવેલું છે અને આ પુરણધામનો બગીચો છે, જોઈ શકો છો. અને અહીંયા મુલાકાતે આપણે કલ્પેશભાઈ, સુરતના કલ્પેશભાઈ આવ્યા છે. મને ખબર છે એનું. હા, બોલો બોલો. આ કેળ છે. શું વાત છે? અને સાચી વાત છે. આ ઝાડ છે ને, હા, એનું મને ખબર છે પણ મને એનું નામ નથી આવડતું. એવું કેવું ઝાડ છે પણ એ? હવે તમે કહો ભાઈ. હવે તમે કોમેન્ટમાં કહો કલ્પેશભાઈ સુરતના કે છે ભાઈ. હાલો પછી આ હેનું ઝાડવું છે આ બાજુમાં? એ લીલગરીનું ઝાડવું છે. શું વાત છે? ઓકે ઓકે, લીલગરીનું ઝાડ છે. હાલો આગળ બતાવી. આ ગુલાબી જાસૂદ. આ છે ને આઈસો પાલવનું ઝાડ છે. ઓકે ઓકે ઓકે. હવે પૂરણધામની બીજી મુલાકાત લેવા આવશે આપણા સુરતના કલ્પેશભાઈ. ઓ સાચું બોલો કલ્પેશભાઈ, કેવી મજા આવી? બહુ મજા આવી. અને યુટ્યુબમાં મારી આઈડી છે સુરતનો કલ્પો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.